રાજકોટથી સમાચાર જ્યાં દશામાના વ્રતને લઈને વિજ્ઞાન જાથાએ કેટલાક સવાલ ઉઠાવ્યા છે। દશામાના વ્રતના નામે અંધશ્રદ્ધા ફેલાવાતી હોવાનો આક્ષેપ વિજ્ઞાન જાથાએ કર્યો અને સાથોસાથ સવાલ ઉઠાવ્યા। એ સવાલોની અંદર વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ સ્પષ્ટપણે એ પ્રશ્ન પૂછ્યો છે કે દશામાનો શાસ્ત્રમાં ક્યાં ઉલ્લેખ છે? કશે પણ ઉલ્લેખ નથી તેવો દાવો જયંત પંડ્યાનો છે। માનતાઓ અને રેલીઓના નામે खोटा भपका कराता होવાનો आक्षेप जयंत पंड्या लगावी रहा है। साथोसाथ व्रतने लईने पण तेओ स्पष्टपणे कही रहा है कि आ व्रतना नामे ढोंग अने धतिंग थई रह्युं छे अने तेने कारणे आ मामलो सामे आवी रह्यो छे अने विज्ञान जाथा मामलो उठावी रहा है। दशामाना नामे लोकोने लूंटवामां आवतो होવાનો पण आक्षेप विज्ञान जाथाए कर्यो। आ उपरांत व्रतना नामे अंधश्रद्धा फैलावी योग्य नहीं। 10 दिवसना व्रत बाद मूर्तिओनी स्थिति अंगे पण विज्ञान जाथाए सवाल उठाव्या। व्रतना नामे परिवारों पर आर्थिक भारण वधतुं होવાનો पण आक्षेप छे। व्रत करो परंतु अंधश्रद्धा न फैलावो तेवी अपील विज्ञान जाथा द्वारा थई रही छे। અને ચમત્કારના નામે છેતરપિંડી થાય છે, લોકોને કોલાહલ કરી અને આડોશી પાડોશીને હેરાન કરવામાં આવે છે, ધૂણીને પ્રોસેસ કાઢવામાં આવે છે અને ખાસ કરીને ગુમરાહ અને ભ્રમમાં નાખવાની જે એક પ્રવૃત્તિ છે એની સામે વિજ્ઞાન જાથાએ સખ્ત વારંદ અને વિરોધ કર્યો છે, એનો સર્વે પણ કર્યો છે। આપણા ભારતીય શાસ્ત્રની અંદર ધર્મની અંદર દશામાનો નામનો કોઈ ઉલ્લેખ નથી, પણ છતાં કોઈ દેવી દેવતાનું પૂજન થતું હોય એમાં કદી પણ વિરોધ હોઈ શકે નહીં, શ્રદ્ધા સામે પણ કદી વિરોધ હોઈ શકે નહીં। પણ દશામાના નામે જે ઉન્માદ જોવા મળે છે અને જે લોકોને પરેશાન तो जयंत पंड्याना आक्षेप पर लोकोनी प्रतिक्रिया पण हवे सामे आवी रही है कि विज्ञान जाथाना आक्षेपोने श्रद्धाळुओए खोटा गणाव्या। दशामानुं व्रत अमे 26 वर्षोथी करता आवीए छीए। अमे आस्था साथे दशामानुं व्रत करीए छीए अने करता रहीशुं। विज्ञान जाथानो एनो तर्क हशे परंतु अमे तो पूजा करीशुं। विज्ञान जाथा तो एम पण कहे छे कि शिवजीने पण जळ न चढ़ावो। आपणा शास्त्रोमां श्रद्धाथी पत्थरने पण पूजवामां आवे छे। श्रद्धाळुओनुं कहेवुं छे कि आस्थाथी पूजा करीए तो बधुं सकारात्मक लागे। दशामां परचो आपे ज छे। ना ना आ खोटું છે જ નહીં। આ ખરેખર દશામાનો પરચો દેખાડે જ છે અને દશામાં છે જ સાક્ષાત બધે ફરે જ છે। અમે જાણીએ છીએ 26 વર્ષથી હું કરું છું અને બધા અનુભવ મને થઈ ગયા છે। વિજ્ઞાન જાથા વિશે શું કહેશો? વિજ્ઞાન જાથાવાળા તો બધું કહે જ છે। એ તો મહાદેવને લોટો ચડાવે તો પણ એમ કહે છે કે મહાદેવ નથી, ભગવાન તો બધે છે। ના ના, આ કોઈ અંધશ્રદ્ધા નથી। આ ભક્તિપૂર્ણ ભાવથી આપણે પથ્થરની પૂજા કરીએ તો એ આપણા માટે તો બધું ચમત્કારી વ્રત જ છે ને। આ બધું આપણે જે સાચા મનથી કરીએ છીએ એટલે આપણને વિશ્વાસ છે કે ના, આ અંધશ્રદ્ધા નથી। આ બધું છે એ ભારપૂર્વક આપણે કરીએ એટલે આપણને પૂરેપૂરી શ્રદ્ધાથી જે કરીએ છીએ એ આપણને ગળે છે। વિજ્ઞાન જાથાવાળા તો ઘણું બધું કહે છે પણ આ કોઈ અંધશ્રદ્ધા નથી। આ બધું ભક્તિભાવપૂર્ણ કરો તમે એટલે આપણને પરચો માતાજી આપે જ છે।